સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત. ઉધના, લિંબાયત, ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. વરસાદી પાણીનો જમાવડો શરૂ થઈ ગયો છે. ગરનાળામાં પાણી ભરાતા લોકો અટવાયા છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે સુરતથી. ધનરાજ, આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે, ક્યાં ક્યાં પાણી ભરાયા, શું પરિસ્થિતિ? જી બિલકુલ, સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તસવીરો તમે જોઈ શકો છો. સુરતના લિંબાયત ગરનાળા વિસ્તારની આ તસવીર છે. રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો એ પાણીનો નિકાલ છે એ ગટર મારફત વહેલી તકે નહીં થતા આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરનું લિંબાયત ગરનાળું હોય કે પછી ભીમનગર, છતાં તે હમણાં જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવાની વાત કરવામાં આવતી હોય છે એ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ નિષ્ફળ થતા જોવા મળી રહ્યા છે. જ્યાં વાહનો બંધ થઈ જતા હોય છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. આ તસવીરો તમે જોઈ શકો છો. બરાબર રેલવે ગરનાળાની અંદર જ એક ટેમ્પો છે એ બંધ પડી ગયો છે અને હવે જેના કારણે અત્યારે એક સાઈડનો રસ્તો ચાલી રહ્યો છે ત્યારે આ એક સાઈડના રસ્તા પરથી અત્યારે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. જોકે આ લિંબાયત ગરનાળું છે બરાબર તેની બાજુમાં એક ફ્લાયઓવર બ્રિજ જરૂર બનાવવામાં આવ્યો છે, પરંતુ લોકો છે એનો ઉપયોગ નથી કરતા અને આ જ રીતે રેલવે ગરનાળાનો નીચેનો ભાગ છે તેનો ઉપયોગ કરતા નજરે આવતા હોય છે. સવારની પોરમાં કામ ધંધા અર્થે જનારા જે લોકો છે એ જરૂર અટવાતા નજરે આવી રહ્યા છે. આ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે સુરત શહેર મહાનગરપાલિકા જે છે એમને દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે એમાં હજી પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે. જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે જે ગટરના ઢાંકણા છે એ સવારની પોરમાં ખોલીને અત્યારે હાલ જોઈ શકાય છે અત્યારે પાણીનો નિકાલ ધીમે ધીમે થતો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના જે અલગ અલગ વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં આ પ્રમાણે પાણીનો ભરાવો થયો છે. ઉપરાંત વાત કરી દઈએ, ઉકાઈ ડેમમાંથી સતત 1,25,000 ક્યુસેક પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપી નદી પણ બંને કાંઠે છે. જોકે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના પણ છે એ આપવામાં આવી છે. પરંતુ રાત્રિ દરમિયાન જે પ્રમાણેનો વરસાદ વરસ્યો હતો જેને લઈને અત્યારે હાલ લિંબાયત ગરનાળામાં પાણી ભરાયા છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે આમાં જોવા મળે છે, કારણ કે વાહનો છે એ બંધ પડી જતા હોય છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણેની સ્થિતિ છે. સુરતના લિંબાયત વિસ્તાર હોય કે ભીમનગર વિસ્તાર હોય કે પછી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી પાણીનો ભરાવો થયેલો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જી આભાર ધનરાજ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ, જોકે વરસાદ ધીમી ગતિએ વરસી રહ્યો છે જેના કારણે લોકોને રાહત થઈ છે.